સ્ટાર્ટ. રેડી ભાઈ? સાહેબ ક્યાં ગામથી આવો છો? પાલનપુર, બનાસકાંઠા. બનાસકાંઠાથી. ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા છો તમે? 10 જણા. ઓકે, તો આપણે પેલા ગાઈડ નહોતા કર્યા તમે, પણ પાછળથી તમે પાછા બોલાવા આવ્યા અને ગાઈડ કર્યા, બરાબર? તો ગાઈડ થી પૈસા તમારા વસૂલ થયા કે તમને નુકસાની ગઈ સાહેબ? વસૂલ થયા ને, કારણ કે ગાઈડ જરૂરી છે સાહેબ. બાકી જંગલમાં તમે ફરી નીકળી જાઓ, અહીંયા એવી જ ઘટના બને છે. કેવી ઘટના બને કે ગાઈડ વગર જતા રહે, પછી અંદર શું બોલે કે અંદર તો ખંડેર છે, કાંઈ છે નહીં. અરે મારા બાપ, આ એ સમયના રસ્તા છે. અહીંયા તમે કોઈને હા, તો હવે જે પેલા ગેટ ખોલ્યા પાણી જોઈએ એ તમે જોયા હતા? એ પછી આપણે ગયા હતા પથ્થરની ખાઈ જોઈ હતી. એ પછી આપણે પથ્થરની ખાઈ પછી નીલમ અને માણેક તોપ બતાવ્યું. એ પછી રાણક દેવીનો નીચેનો માળ જ્યાં તાળા મારેલા હતા, અને ત્યાંથી પછી ઉપર ગયા બીજો માળ જ્યાં સીધા 2 બાળકોના વધેરી દીધા. એ જગ્યા બતાવી તમને, જે જુનાગઢનો આખરી વારિસદાર હતા એ ત્યાં કપાઈ ગયા. એ પછી આગળ લઈ ગયો તો તમને ત્યાં ભગવાન શિવનો ચહેરો જો અહીં જ દેખાય, સામે જ દેખાય છે. એ દેખાડ રાખો તમને. ત્યાંથી પછી આપણે આગળ ગયેલા એ હતી બુદ્ધ ગુફા, પણ જ્યાં લપટાણ છે વધારે, એટલે ત્યાં હું અંદર નથી ગયા આપણે. એ પછી ગયા અડી ચડી વાવ. એ જોયું તમે? કઈ પાણી આવ્યું, કેટલા વર્ષે આવ્યું, કોણે બલિદાન દીધું, આ બધી સમજાયું. ત્યાંથી આગળ હું લઈ ગયો તો તમને, એ હતો નવઘણ કૂવો. એ અહીં સામે, ત્યાં તમે અંદર દર્શન કરીને આવ્યા. એટલે માહિતી તમને બધી આપી મેં. ત્યાંથી આગળ લઈ ગયા અનાજના કોઠા. આ અનાજના કોઠા કેટલા વર્ષ અનાજ હાયલું એ તમામ મેં માહિતી તમને આપેલી છે ભાઈ. તો ગાઈડ જરૂરી છે કે નથી, ખાલી એટલું કહો મને. ગાઈડ હોય તો તમે આખું માર્ગદર્શન મળે ને તમે સમજી શકો આપણું જીવન આ સાધુ લોકો કઈ રીતે જીવી છે એટલા વર્ષે. તો આપણે અત્યારે 80 વર્ષે મોત થઈ જાય છે સાહેબ. તો એ રસ્તો બતાવ્યો મેં કઈ રીતે સાધુ જીવે, એ કંઈ સમજાયું ને. અને એ માટે ગાઈડ જરૂરી છે. કેના માટે? એ માટે. ભલે અત્યારે સરકારે આ પૈસા, આ પ્રાઇવેટ કંપની છે, આ લોકોએ વધારી દીધા છે, પણ એ અમે ગાઈડ લોકો તમને એમ હોય કે લેતા હોય નહીં સાહેબ, જમા કરાવવા પડે છે તમારે. તો એના માટે ગાઈડ જરૂરી છે, જે લોકોને જ્ઞાન આપે. તો અહીંથી બધા ખુશ થઈને જશો હવે? કોઈને એમ નથી થયું ને કે પૈસા પડી ગયા? ઓકે, તો બધા ભેગા એક હારે બોલજો, જય ગિરનારી.